હવે જોજો સમજજો, આપણે વિવેકનો પ્રારંભ કરતા કરતા સપ્તમ વિવેક સુધી આવ્યા ત્યાં સુધી તમને બધી લૌકિક વ્યવસ્થા, લૌકિકમાં કેમ ચાલવું, ત્યાં કેમ ગોઠવવું, ત્યાં કેમ વિવેક રાખવું, એ બધી તમને સમજાવે. હવે 5મા શ્લોકમાં અહીં પછી વિવેકનો ક્રમ આ શ્લોક પછી પૂરું થશે અને ધૈર્યનો પ્રારંભ થશે. એટલે ધૈર્ય રાખીને બેસજો. ધૈર્યનો પ્રારંભ થાય ત્યાં જ જો ધૈર્ય ખોઈ દેશો તો કેમ ચાલશે? શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો આ વાણીએ સમજાયો, પણ શાંતિથી સાંભળવી પડે, એક તાન થઈને શ્રવણ કરવું પડે. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્રદર્શનમ વિવેકોયમ સમાખ્યાતો ધૈર્યમ તુ વિનિરૂપ્યતે. 5મા શ્લોકમાં અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માગ્ર દર્શનમ. હવે જો આગ્રહ હોય આપણે, જેમ કે તમને બતાવું, અનેક આપણા વૈષ્ણવ એવા છે કે જેમને નોરતા આવે તો એક અંદરથી એક આગ્રહ જાગે, હોય આમાં તો માતાજીનું કરવું, આને આગ્રહ કહેવાય. ખાલી આ નહીં, લૌકિકમાં પણ કેટલા કાર્યો એવા હોય, તમે નજર કરો તો ધ્યાન આવશે આખો દિવસમાં કે અમુક કામ તરફ આપણે એટલા વફાદાર હોઈએ કે આખો દિવસ દરમિયાન ટાઈમ કાઢીને પણ એ કાર્ય તો આપણે કરી જ લઈએ, એના વગર આપણને ન ચાલે. આ શું છે ખબર છે? આ આપણા અંદરનો આગ્રહ. આ સમંતાત ગૃહ્યતે સ આગ્રહ. આ સમંતાત એટલે સારી રીતે જેને કરવા માટે તમે વફાદાર હો એને કહેવાય આગ્રહ. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્મ અધર્મ આગ્ર દર્શનમ. હવે જોજો સમજજો, તમે ખેડૂત છો બધા, લગભગ તમને ખબર હોય કયું જરૂરી છે કયું બિનજરૂરી છે. એ જોજો, ખેતીમાં તમે અમુક કાર્ય કરો ને વાવણી કરો, પછી પાવાનું અને માવજત કરવાનું આવે ત્યારે સમજી જાઓ તમે કે કયા ટાઈમે વધારે ધ્યાન રાખવાનું, કયા ટાઈમે જરાક છૂટું મેલો તો ચાલી જાય. હોય કે નહીં આની જાણકારી બધા? તો શું જરૂરી છે શું બિનજરૂરી છે એની પહેલાં જાણકારી થવી જરૂરી છે. કેમાં? વૈદિક કાર્યમાં. જો લૌકિક વ્યવસ્થા પહેલાં તમને બતાવી દીધી 7 સુધીમાં. હવે 8મા અને 9મા વિવેકમાં વૈદિક વિવેક આવશે કે વેદમાં, વૈદિક કાર્યોમાં, એમાં દેવી દેવતાઓના યજનથી લઈને બધું આવી ગયું, કેમ કે એ આપણને લાગુ પડે છે, બધા કરે છે. હવે એમાં 2 પ્રકારના વિભાગ હોય છે, એક આવશ્યક એટલે કે એક ફરજિયાત ને બીજું મરજિયાત. આપણા વૈષ્ણવો ગલતી શું કરે છે કે ફરજિયાત તો કરે છે જ છે ને મરજિયાતને કરતા રહીએ છે, ખોટે ખોટું. હવે ફરજિયાત ને મરજિયાત કોને કહેવાય એ સમજો. જેમ કે આપણા ઘરમાં આપણે ઇલેક્ટ્રિક વાપર્યું, વીજળી વાપરી, અને ઓલું શું કહેવાય તમારે આનું, ઓલું ફરતો હોય ને મીટર. હવે મીટરમાં જેટલું લખાણું એ બધું તમારે ફરજિયાતમાં આવે કે ભરવું જ પડે, એમાં કાંઈ ચાલે એમ નથી. એમ જ જન્મથી પ્રારંભ કરી ને મૃત્યુ સુધી જેટલા સંસ્કાર શાસ્ત્રોએ કયા છે કે આ સંસ્કાર કરવા જોઈએ. જોજો, ગર્ભાધાન, પુંસવન એટલે કે આ જેને તમે શ્રીમંત કહો એ, પછી નાલચ્છેદન, નામાભિધાન એટલે કે નામ રાખો તે, પછી અક્ષરનો આરંભ કરો. હવે તો કોઈ કરતું જ નથી, સીધા બેસાડી દે લઈ જાય સ્કૂલમાં. જૂના સમયમાં થાળીમાં જરા ઘી ચોપડી, કંકુ રાખી અને એક સળીથી છોકરા પાસે શ્રી કૃષ્ણ શરણમ મમ આ પેલું લખાવી પછી એને સ્કૂલે બેસાડે. આ નિયમ છે, આ તમે બધા વૈષ્ણવ કરી શકો, એમાં કંઈ દોષ નથી. આને કહેવાય અક્ષર આરંભ સંસ્કાર, એટલે કે વિદ્યાનું પ્રારંભ કરવું. પછી જનોઈ, લગન. જનોઈ જેને લાગુ પડતી હોય કરા, પછી લગન કરતા 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 અંત્ય ઇષ્ટિ, જે અંતિમ સંસ્કાર થાય એને પણ એક સંસ્કાર માનવામાં આવ્યો છે, ઇષ્ટિ છે. ઇષ્ટિ એટલે એક પ્રકારની આહુતિ આપણે અગ્નિને આપીએ. તો આ બધા તો આવશ્યક છે, ફરજિયાતમાં આવે છે, આ તો કરવા જ પડે. પછી જેમ કે તમારા ઘરે લગ્ન હોય અને જે ગણપતિ બાપાનું ને જે તમારા કુળદેવને લાગુ પડતું હોય એ ત્યારે લગ્ન વખતે જે કંઈ કરો એ આ બધું ફરજિયાતમાં આવે.
પણ લગ્ન પતી ગયા, બધું થઈ ગયું, 2-3 વર્ષ નીકળી ગયા કે ચાલો હવે આપણે નિવેદ કરીએ, તો આ નિવેદ વૈષ્ણવને મૂળમાં લાગુ પડતા નથી. તો ક્યાં આવશ્યક છે, ક્યાં અનાવશ્યક છે? જો આનું જ્ઞાન ન હોય ને તોય તમે ધર્મ કરતા રહ્યો. બોલો, ધર્મ ક્યારે રહીએ છે કે જેટલું આવશ્યક અને જરૂરી છે, ટાણો છે, સમય છે, ત્યારે તમે કરો તો એ ધર્મ રહે છે. અનાવશ્યક કરો તો એ તમારા ધર્મ અંતર્ગત આવતું નથી. તો કહે છે નનુ વૈદિકે કા વ્યવસ્થા. હવે આ પુષ્ટિમાર્ગી ભક્તને વૈદિક કાર્યો આવીને પડે, દાન, લગન અને અનેક પ્રકારના નિવેદ આદિ. તો આમાં શું વ્યવસ્થા છે? હવે જોજો, સમજજો. ભગવત સેવામ અપી વિહાય સ્માર્ત શ્રૌતાદિ ધર્મ આચરણમ સર્વથા કર્તવ્યમ ઇતિ આગ્રહો ન કર્તવ્ય. હવે જોજો, સમજજો. સૌથી પહેલાં જ્યારે તમે શ્રી ઠાકુરજીની સેવા કરતા હો અને કોઈ વૈદિક કાર્ય આવી પડે તો કોશિશ એવી રાખો કે ઠાકુરજીની સેવા છોડીને વચ્ચેથી આ ન કરવું પડે અને પ્રભુની સેવા આનંદથી સંપન્ન થઈ જાય પછી આપણા જેટલા જરૂરી વૈદિક કાર્યો છે આપણે કરશું. એવો આગ્રહ નહીં રાખો કે ઠાકુરજીની સેવાથી પણ ઊંચી કોઈ વસ્તુ આ વૈદિક કાર્ય છે, આવું જે મનમાં રાખે એને કહેવાય કે વૈદિક કાર્યનો આગ્રહ. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે અનાગ્રહશ્ચ સર્વત્ર. આગ્રહ તો ભગવત સેવામાં જ રાખો, આ જ કરવાની વસ્તુ છે. જેમ તમને લૌકિક દાખલો દઉં કે દરેક પત્ની હોય ને એ જ ઈચ્છતી હોય કે ગરમ રોટી, ગરમ શાક, ગરમ દાળ આ બધું મારા ધણીને મળે. બોલું, બધા એમ જ ઈચ્છતા હોય ને કે મારો ધણી ગરમ ગરમ દાળ શાક બધું ખાય. આગ્રહ આપણો શું હોય રસોઈ કરવા જાઓ ત્યારે? કે આપણા પતિનું પોષણ થાય એ આપણો મૂળ આગ્રહ હોય. એની સાથે સસરાને દેવડો થઈ જતો હોય તો ભલે થતો, કોઈ ચિંતા નહીં. આગ્રહ કેનો હોય? એમ જ પુષ્ટિમાર્ગી વૈષ્ણવે આગ્રહ સેવાનો રાખવો અને એની સાથે સેવા પછી વૈદિક અધિકારીઓનો નિર્વાહ થઈ જતો હોય તો કોઈ વાંધો નથી. શ્રૌત સ્માર્ત આદિ ધર્માચરણમ સર્વથા કર્તવ્યમ ઇતિ આગ્રહો ન કર્તવ્ય. સેવા છોડીને હું પહેલા વૈદિક યજ્ઞ, દાન, દક્ષિણા કરું, આવો આગ્રહ નહીં રાખવા. કિંતુ ભગવદ આજ્ઞા પ્રાપ્તમ આવશ્યકમ કર્મ સેવા અનવસરે કર્તવ્યમ. ભગવાનની આજ્ઞાથી જેટલા લગનથી ચાલુ કરીને મેં તમને ગણાવ્યા આ બધા ભગવાનની આજ્ઞા અંતર્ગતના છે કર્મો, એ જરૂર કરવા. પણ સેવાના અનવસરમાં, સેવા પહોંચી લ્યો પછી. ભગવત સંબંધી વ્યતિરિક્ત સર્વેષુ અપી અનાગ્રહ એવ કર્તવ્ય ઇતિ અષ્ટમો વિવેક. હવે લખો, ભગવત સેવાથી વધારે જરૂરી વૈદિક કાર્યોને માનીને ત્યાં આગ્રહ રાખવો એ વૈષ્ણવને જરૂરી નથી. પણ શ્રી ઠાકુરજીની આજ્ઞાથી જે આવશ્યક સંસ્કાર લાગુ પડે છે તે સેવાના અનવસરમાં કરવા. સેવાથી વધારે જરૂરી આ સંસારમાં કોઈ વસ્તુ નથી, આવું દ્રઢતાપણે માનવું તે આઠમો વિવેક છે. ક્યાં સુધી લખ્યું? પ્રભુની આજ્ઞાથી જેટલા આવશ્યક કાર્યો છે વૈદિક, તે સેવા પછીના સમયમાં કરવા. સેવાથી વધારે કોઈ બીજી વસ્તુને મહત્વપૂર્ણ ન માનવી તે આઠમો વિવેક છે. હવે નવમો વિવેક, શ્રુતિ, સ્મૃતિ અને ભગવત ધર્મ. આ બધામાં ભગવત ધર્મ જ સૌથી બલિષ્ઠ છે, એટલે આગ્રહ ભગવત ધર્મનો જ રાખવો, બીજા ધર્મોને ગૌણ માનવા. આ નવમો વિવેક. હવે શું વિવેક પૂરો કરશું? 2 દિવસથી આપણે વિવેકમાં જ છીએ. સ્મૃતિ, શ્રુતિ અને ભગવત ધર્મ
આમાં ભગવત ધર્મ સૌથી બલિષ્ઠ છે, બીજું બધું ગૌણ છે. આગ્રહ ભગવત ધર્મનો જ કેળવવો, બીજાને ગૌણ માનવું, તે નવમ વિવેક. હવે વૈષ્ણવજનો, કુલ આ 9 વિવેકનો પ્રકાર. હવે તમારે અગર આગળ બીજા 4 દિવસ વધારવા હોય તો અમને વાંધો નથી. બોલો. વિવેકોયમ સમાખ્યાતો ધૈર્યમ તુ વિનિરૂપ્યતે. અહીં આપણે આ 9 વિવેક બતાવી. 5મા શ્લોક સુધીમાં 9 વિવેકની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હવે જ્યારે તમે સત્સંગમાં બેસો, કેમ કે આ નામ છે સત્સંગ મંડળ, એટલે મેં આ લખાવ્યા છે કે આ બધા ઉપર વિચાર કરવો, ક્યારેક બેસીને એક એક વિવેક ઉપર ભાઈ આપણે આપણા જીવનમાં આમાંથી કેટલું અપનાવીએ છીએ અને આપણી પરિસ્થિતિ અનુસાર કેટલું અપનાવી શકીએ. એવં વિવેકેન સેવાયામ પ્રવૃત્તસ્ય બહિર્ભજન સિદ્ધિ પ્રકારમ ઉક્ત્વા. આ રીતે આચાર્યચરણ આજ્ઞા કરે છે કે વિવેક દ્વારા આ બાહ્ય વ્યવહાર સાથે ભજન કેમ કરવો એની વ્યવસ્થા બતાવીને ધૈર્યમ વિના સેવા ન સિદ્ધેત. જો ધૈર્ય ન હોય તો સેવાની સિદ્ધિ ન થાય. ઇતિ મુખ્યમ આંતરમ ઇતિ તત્સિદ્ધ્યર્થમ ધૈર્યમ નિરૂપયંતી. એ આંતર છે. ધૈર્ય જોજો અંદર કેળવવો પડે. ધીરજ ક્યાં રાખવો પડે? અંદર રાખવી પડે. બહારે આમ અવ્યવસ્થા ઊભી થઈ ગઈ હોય છતાં પણ જો અંદર ધૈર્ય હોય તો એ બહારની અવ્યવસ્થા તમને ડિસ્ટર્બ કરે નહીં. ઘણા જોજો આપણામાં જ એવા હોય, આપણા સર્કલમાં જ એવી શાંત ને મસ્ત પ્રકૃતિવાળા. આપણને થાય કે આ બારે આટલી બધી માથાકૂટ થઈ ગઈ, તારા પેટનું પાણી નથી હલતું. કેમ કે લૌકિકમાં એને ધૈર્ય હોય, ચાલવા દો, ઓટોમેટિક બધું થશે. તો ધૈર્ય પણ જરૂરી છે. ધૈર્ય છે એ આંતર છે. બાહ્ય વસ્તુ વિવેક દ્વારા સમજાવી. હવે આંતર વસ્તુ એ ધૈર્ય દ્વારા શ્રી આચાર્યચરણ સમજાવે છે. મેઘ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા તક્રવદ્દેહવદ્ભાવ્યમ જડવત ગોપભાર્યવત. 3 પ્રકારના દુઃખોને સહન કરવા તેને ધૈર્ય કહેવામાં આવે છે. 3 પ્રકારના દુઃખો એટલે કયા? દેહ સંબંધ જનિતમ દુઃખમ ભૌતિકમ, કામાદિ જનિતમ ઇન્દ્રિય સંબંધી દુઃખમ આધ્યાત્મિકમ, પરીક્ષાર્થમ પ્રારબ્ધ ભોગાર્થમ વા ભગવત કૃતમ ભગવદ અર્થ સ્વ અપેક્ષિત કરણ વિલંબ જનિતમ તદ દુઃખમ આધિદૈવિકમ. હવે જોજો, સમજો. 3 પ્રકારના દુઃખ એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક દુઃખ એટલે દેહ સંબંધી દુઃખ. આધ્યાત્મિક દુઃખ એટલે કામ આદિ આપણી ઈચ્છા પૂરી ન થાય તેને લગત દુઃખ થાય. જોજો, ઘણી ઈચ્છાઓ આપણા મનમાં જાગતી હોય અને એ ન થાય તો અંદર દુઃખ થતું રહે. અરે અહીં સુધી તમને બતાડું કે આપણા ભાઈઓના બધા બાળકો હોય, એમાંથી આપણો બાળક નબળો હોય જરા ભણવામાં, દેખાવમાં જરા કાળો હોય ને બધા સાથે ભળતો ન હોય, આવો હોય તો જોજો માને દુઃખ થતું રહે. અને એ ઘણીવાર કહે કે જો અમારે ભાઈઓમાં બધાના છોકરા તેજ, પણ આ જો ને આ અમારો એવો આ નબળો છે કે નહીં દુઃખ? આ હું કંઈ બનાવટી વાત નથી કરી રહ્યો. લૌકિકમાં તમને શેરીએ સોરી આ વસ્તુ જોવા મળશે. તો આપણે અનુકૂળ અગર દીકરો ન હોય, પત્ની ન હોય, આપણી ઈચ્છા પ્રમાણે વ્યવહાર ન ચાલતો હોય તો પણ દુઃખ થાય અંદર. એ દુઃખને આપણે જ અંદર જોતા હોઈએ ને દુઃખી થઈને બેસી રહીએ. શું કરીએ? હવે આ દુઃખ ક્યાં આડો આવે ખબર છે? ઘણીવાર ઠાકુરજીની સેવામાં આડો આવે. સેવામાં વિનંતી થઈ જાય, સેવામાં દુઃખ અંદર આવી જાય કે આ નથી અમારે. દેહ સંબંધી દુઃખ આધિભૌતિક દુઃખ, ઇન્દ્રિયો દ્વારા કામ સંબંધી દુઃખ આધ્યાત્મિક દુઃખ, અને પરીક્ષાર્થમ પ્રારબ્ધ ભોગાર્થમ વા, કે તો પરીક્ષા લેવા માટે કે પૂર્વજન્મના અમુક કર્મોને પૂરા કરવા માટે જ્યારે ઠાકુરજી પોતે જ આપણી સેવામાં જરૂરી વસ્તુઓમાં વિલંબ કરે ત્યારે જે દુઃખ થાય એ આધિદૈવિક દુઃખ કહેવાય. હવે જોજો કઈ રીતે સમજો.
ઘણા વૈષ્ણવ એવા છે કે જેમને પતિ અનુકૂળ નથી. એ કે અમારે તો ઈચ્છા છે ઠાકોરજીની સેવા કરવાની, ઘરવાળા ના પડે છે કે આ ધંધો કરવો, આ શબ્દો બોલે. હવે ઠાકોરજીની સેવામાં વિલંબ પડ્યો, નથી થઈ રહી, દુઃખ થાય અંદર કે અમે ઠાકોરજીની સેવા નથી કરી શકતા. આ જે દુઃખ છે ને એને આધિદૈવિક દુઃખ કહેવાય. આપણી લૌકિક ઈચ્છાઓ પૂરી ન થાય, અનેક ઈચ્છાઓ કામ જાગે એની આપૂર્તિ ન થાય, એનું જે દુઃખ છે એ આધ્યાત્મિક દુઃખ. અને સાક્ષાત દેહ સંબંધી વસ્તુઓ આપણી પૂરી ન થાય એ આધિભૌતિક દુઃખ. આ ત્રણેય પ્રકારના દુઃખ પડે, ઠાકુરજી કદાચ વિલંબ કરે તો પણ એ દુઃખને જો તમે સહન કરો તો ઠાકુરજી આપણી સામે જુએ છે. સહન ન કરીને દરેક જગ્યા ભટકવા લાગો તો ઠાકુરજી આપણી ઈચ્છાઓને પૂરી કરતા નથી. હવે એમાં દાખલા આપ્યા. તક્રવત દેહવદ ભાવ્યમ જળવત ગોપ ભાર્યવત. હવે જોજો, સમજો. આધિભૌતિક દુઃખ એટલે શું? દેહને લગતા દુઃખો. એને તક્રની જેમ જાણો. તક્ર એટલે છાછ. છાછનો તમને બધાને અનુભવ હોય, બધા ગુજરાતમાં લગભગ છાછ લેતા જ હોય બપોરના જમ્યા પછી. હવે છાછ બે પ્રકારની હોય, એક સારવાળી, એક નિસ્સાર. જેમાંથી વલોણું થઈ જાય એને સાર વિનાની છાછ કહેવાય. જેમાંથી વલોણું ન થાય એ સારવાળી છાછ કહેવાય. વલોણું ન થયું હોય તો એ છાછને તમે સાચવીને રાખો, ભાઈ વલોણું કરી લ્યો એટલે આનું તત્વ આપણા હાથમાં આવી જાય. ને વલોણું કરી લીધું પછી ભાઈ કે શું છાછ ઉપાડી નહીં તો ગટરમાં ઢોળી દો. જો આવું થતું જ હોય છે, કેમ કે એમાં સાર કાંઈ છે નહીં. એમ જ આ દેહને સમજવો. જોજો, ધ્યાન દેજો. લગભગ બધા એમ જ માનતા હોય કે હું કોઈ દી બૂઢો નહીં થાઉં, અને થઈ જાય છે. જો હવે જો આ છોકરો બેઠો છે એને પૂછો, એ એમ જ કહેશે હું કોઈ દી બૂઢો થવાનો જ નથી. આ બચ્ચાઓ એમ જ કહેશે અમે તો બાળક જ રહેવાના છીએ. બાળક હોય એ મોટા થવાની ઈચ્છા કરે, મોટા થઈ જાય એટલે થાય કે હું થોડો નાનો હોત તો સારું રહે. આ પરંપરા આપણા સંસારમાં જોવા મળે છે. તો દેહને છાછની જેમ ગણવી કઈ રીતે? જેમ છાછમાંથી તત્વ કાઢી લ્યો તો છાછ નિસ્સાર હોય છે, એમાં કોઈ પ્રકારનો સાર નથી રહેતો. એમ આ દેહ પણ જ્યારે આ સંસારમાં આવે છે પછી જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એમાંથી સાર નીકળતો જાય અને નિસ્સાર થઈ જાય છે. શ્રી આચાર્ય ચરણ અને પરવર્તી આચાર્યોએ એક શિક્ષા શ્લોક કયો છે. હત્વા નૃપમ પતિમવેક્ષ્ય ભુજંગ દષ્ટમ દેશાંતરે વિધિવશાદ ગણિકાપી જાતા પુત્રમ પતિમ સમધિગમ્ય ચિતા પ્રવિષ્ટા શોચામિકૂપ ગ્રહિણી કથમત્યતક્રમ. સમજો વાત. હત્વા નૃપમ પતિમવેક્ષ્ય ભુજંગ દષ્ટમ. આ સંસારમાં દુઃખ કેટલા છે, કયા કયા દુઃખને રોતા રહીએ બોલો. દેહ સંબંધી કેટલા દુઃખો છે, આખી લિસ્ટ છે. હવે એક રાજાએ એક ગ્વાલની પત્નીને જબરદસ્તી પોતાની રાણી બનાવી. એને ગમતું નતું એટલે એણે રાજાને માર્યો. હત્વા નૃપમ. નૃપ એટલે રાજા. રાજાને મારીને પોતાના મૂળ પતિ પાસે આવી. ભુજંગ દષ્ટમ. જોયું તો એ પતિને સાપે કરડી લીધું અને એ મરેલો પડ્યો હતો. હવે પેલો દુઃખ ક્યાંથી ચાલુ થયો?
કે પોતાના સર્વસ્વને છોડીને જબરદસ્તી બીજા પાસે રહેવું પડ્યું. પુષ્ટિમાર્ગી વૈષ્ણવની આ જ દશા છે. જોજો, છે ઠાકુરજીનો, દેહ ઠાકુરજીને સમર્પિત કર્યો છે, સર્વ જે દેહમાં સાર છે એ ત્યાં લગાડવાનો છે, પણ લૌકિકે હરણ કરી જબરદસ્તી પોતાના બનાવીને પોતાની પાસે રાખ્યા છે. હત્વા નૃપમ પતિમ અવેક્ષ્યમ ભુજંગ દંષ્ટમ. જોયું તો પતિને શું કે સર્પે કાટેલું, એ મરી ગયો. એક દેશથી ઈ દેશ ઈ સ્થાન છોડીને બીજે ગઈ. દેશાંતરે વિધિવશાદ ગણિકા પિજાતા. અને ભાગ્ય એવા ખરાબ કે જ્યારે દેશ બદલ્યો તો વૈશ્યાવૃત્તિ કરવા માટે મજબૂર થવું પડ્યું. ગણિકા એટલે વૈશ્ય. પુત્રમ પતિમ સમધિગમ્ય ચિતામ પ્રવિષ્ટા. અને આ ખરાબ વૃત્તિ જ્યારે કરવી પડી ત્યારે જે ઓલો પતિ પહોંચી ગયો તો એના દ્વારા જે પુત્ર થયો તો એ પતિ રૂપે મળ્યો આ વૃત્તિમાં. શોચામી ગોપ ગ્રહિણી કથમ અદ્ય તક્રમ. અને એ પતિ રૂપે મળ્યો એટલે એટલી ગ્લાનિ થઈ આ દેહ અને આ જીવન ઉપર. ચિતામ પ્રવિષ્ટા, ચિતામાં પડી તો ત્યાંથી પણ એક ગ્વાલે બચાવી ને એને ઘરે લઈ આવ્યો. અને છાછ વેચવા માટે જ્યારે એને બારે મોકલી તો એ છાછ ઢોળાણી. એના સાથેની બધી ગોપ ગ્રહિણીઓ બોલી, અરે તારી છાછ ઢોળાઈ ગઈ, છાછ ઢોળાઈ ગઈ. ત્યારે એ ગ્વાલની સ્ત્રી બોલે છે કે જેના માથે આટલી આટલી આપત્તિ આવી હોય એની માટે આ નિસ્સાર છાછ ઢોળાઈ ગઈ તો એનું શું બગડી ગયું. બોલ, આ જે ઢોળાયેલી છાછ છે એની કોઈ જેમ વેલ્યુ નથી, તેમજ આ દેહ એના ઉપર અનેક દુઃખ આવીને પડે તો એનો એટલો મહત્વ ન વધારી દો કે આપણી સેવા છૂટી જાય, આપણે દુઃખમાં પડી જઈએ. તક્રવત દેહવત ભાવ્ય. બીજો દાખલો આપ્યો આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિયજન દુઃખ. જળવત. જળભરતનો જે પ્રસંગ શ્રીમદ ભાગવતના 5મા સ્કંધના 9મા અધ્યાયમાં આવે છે. જળભરતને દુઃખ શું હતું ખબર છે? એ જળની જેમ બેઠા રહેતા અને 40 રોટલી ખાતા. કોક વાર સારી ભૂખ લાગી હોય તો 60 રોટલી ખાય. હવે એની ભાભીઓ બધી બિચારી રોટીઓ વણી 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 વણી. ત્યારે તમારે ઓલા નહોતા ને, ઓલા આમ કરે ને, પૂરી કરવાના આવે ને, એ જમાનામાં નહોતા. એટલે હાથથી જ વણવી પડે. તો એકાદ વાર પોતાના પતિઓને કહ્યું કે ભાઈ આ રોટીઓ કરી કરીને અમારા બાવળા રહી જાય છે, આ તમારો ભાઈ ભયંકર ખાવાવાળો છે. અમે તો ગામડામાં એવું જોયું છે, મનોરથમાં એક એક ડોલ અડદિયા લઈ જાય. બોલો, એવું જોવા મળે છે, આપણે જોયું છે એટલે કહીએ છીએ, સાંભળેલી વાત નથી. જ્યારે આંટો મારવા હોય કે મૂકી જ દે, મૂકી જ દે, મૂકી જ દે, ખાલી ન જવા દે. એ કે તું આટલો મહેનત કરીને આટલું ઉપાડીને આવ્યો છે, તને નિરાશ થોડી કરાય. હજી એ છો આજની તારીખે આપણા ગામડાઓમાં આવી ખોરાકવાળા છે. પણ સાથે જ્યારે પ્રસાદ લઈને મનોરથમાં દોડાદોડી કરે તો આ લીધેલી ખોરાક એની દેહ માટે નહીં પણ ભાગવત કાર્ય માટે થઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં આવે છે કે અતિ ભોજન કરે એટલે બધી એની ભાભીઓએ કહ્યું કે ભાઈ આ આપણા ઘરે ચાલે નહીં, આમાં તો હેરાન થઈ જશું, એટલે આને કાઢો. જળભરતને નીકાળ્યા ઘરમાંથી. હવે જોજો એ પોતાનો નિર્વાહ કેમ કરતા. તમારે જેને માર્કેટિંગ યાર્ડ કહેવાય ને, જ્યાં ધાન રહે ત્યાં જે લોકો ધાન લઈને આવતા હોય એમાંથી જે થોડું થોડું નીચે પડી જાય એ ધાનમાંથી મુઠ્ઠી મુઠ્ઠી લઈ ગોળ સાથે મેળવીને ખાતા. પણ મારું એ છૂટી ગયું, આ રીતે દુઃખી નથી થયા કે મને આજે 40 રોટી નથી મળી રહી. તો જળવત કહેવા પાછળનું કારણ શું કે જ્યારે આપણા ઇન્દ્રિયજન્ય ઈચ્છાઓ પૂરી ન થાય અને જે એનું આધ્યાત્મિક દુઃખ આવીને પડે તો તેને સહન કરતા શીખો. કેવી રીતે? જળભરતની જેમ. વિચાર કરો કે એક દિવસ આપણે રાજમહેલમાં બેઠા હોઈએ ને 10 પ્રકારની વાનગી ખાતા હોઈએ ને બીજે દિવસે
જો ઘી વગરનો સૂકો રોટલો મળે એટલે જોજો તરત આપણને દુઃખ થવા લાગે. અરે તો ધૈર્ય સહન કરવાના જે 3 પ્રકાર, આધિ ભૌતિક, એને છાછની જેમ સમજો. દેહ નિસ્સાર છે, તેને જો કોઈ દુઃખ આવીને પડ્યું છે તો એમાં એટલા દુઃખી થવાની જરૂર નથી. જળવત એટલે ઇન્દ્રિયોને જો પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન આદિ જે કંઈ વસ્તુઓ છે નથી પ્રાપ્ત થતી તો જળ ભરતની જેમ વ્યવહાર કરો અને સહન કરો. અને ગોપ ભાર્યવત એ આધિદૈવિક દુઃખ. આધિદૈવિક દુઃખ એટલે ઠાકુરજીની સેવાને લગતું કાર્ય ન થાય એનું જે દુઃખ પડે એ આધિદૈવિક. કામાદિ આપણા પૂરા ન થાય એ આધ્યાત્મિક. અને દેહ સંબંધી પૂરા ન થાય એ આધિભૌતિક. હવે ધ્યાન દેજો વૈષ્ણવ. અંતર્ગ્રહ ગતા કાશ્ચિત ગોપ્ય અલબ્ધ વિનિર્ગમા કૃષ્ણમ તદ્ભાવનાયુક્તા દધ્યુર્મીલિતલોચના. હવે જોજો, ભગવાને તો જ્યારે વસ્ત્ર હરણ કર્યા અને ગોપિકાઓએ માંગ્યું કે આપે જે શ્રુતિમાં રસરૂપ સ્વરૂપના દર્શન કરાવ્યા છે એ સુખ અમને આપો. ભગવાને કહ્યું, મયેમાં રંસ્ય થક ક્ષપા, હું તમને 6 મહિનાની રાત્રિઓ એક જ રાત્રિમાં આપું છું, ત્યારે તમે આવજો. હવે જોજો, આ વચન બધાને આપ્યું. હવે એમાંથી જ્યારે ભગવાને વેણુનાદ કર્યું અને ગાયું, તે સમયે કઈ બધી ગોપિકાઓ જઈ નથી શકી. અમુક જ જઈ શકી. અમુકને એમના પતિઓએ રોકી લીધી કે નહીં, ઠાકુરજી પાસે નથી જવું.